મારું નામ મુકેશભાઈ સવાભાઈ આહિર, આપણે ગામ દુધઈ, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ, ગુજરાત રાજ્ય. 2018થી આપણે દાડમનું વાવેતર હતું, પણ ત્યારે ન્યુટ્રિયન્ટ્સની કાંઈ બહુ ખબર નહોતી કે કેવી રીતે આપવું. જાતું ત્યારે અઠવાડિયાનું ભેગું જાતું, પછી 7 દિવસ કાંઈ જાતું નહીં. પણ પછી બીટી ગોરસરની મિટિંગ જોઈન્ટ કરી, ટ્રેનિંગ લીધી. તેના પછી એવેના ન્યુટ્રીમિક્સની આપણને માહિતી મળી. તો તેના રેગ્યુલર ડોઝથી આપણે પર દિવસ, પર એકર, પર લીટર, એટલે કે 7 એકરમાં આપણા 3000 ઝાડ છે, તેને દર અઠવાડિયે 50 લીટર જેવું આપણે ડ્રીપમાં તેને રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ રાખ્યું. પછી વોટર સોલ્યુબલનો ઉપયોગ પણ એનાથી ઘટી ગયો, રૂટ ડેવલપમેન્ટ વધી ગયું, જે ઝાડમાં પીડાશ હતી એ પણ ઘટી ગઈ, અને એવેના ન્યુટ્રીમિક્સથી એનો લાભ બી મળ્યો. ઉપર સ્પ્રેમાં બી એવું જ હતું કે ક્યારેક કોઈ વસ્તુ અલગ અલગ લઈને રાખવી પડતી, એની જગ્યાએ કોસામેક્સ કે જેમાં 5 ન્યુટ્રિયન્ટ્સ એક સાથે આવે તેનો યુઝ કર્યો. હર મંથમાં, હર મહિનામાં એક વખત બધી સારી વસ્તુ ન્યુટ્રિયન્ટ્સની વાપરી અને તેનાથી સારું રિઝલ્ટ મળ્યું. કોટન કેક સ્લરી છે, એવેના ન્યુટ્રીમિક્સ, EM સ્લરી છે, જીવામૃત છે, જે પણ સારી જે વસ્તુ સ્લરી હતી એનાથી ન્યુટ્રિયન્ટ્સમાં આપણે બહુ સુધારો કર્યો. અને હર અઠવાડિયે જે આપણે જતું એની જગ્યાએ મતલબ એકની અને બીજા પાણી કે જે રેગ્યુલર હતું તેનાથી ન્યુટ્રિયન્ટ્સ આપણે આપ્યું રેગ્યુલર ડ્રીપમાં જ. એવેના ન્યુટ્રીમિક્સ રેગ્યુલર ચાલુ રાખ્યું તો જે કેમિકલ લોચો થતો હતો કે ફોસ્ફરસ કે પોટાશ કે જે પણ ખાતરની કંઈ પ્રક્રિયા થતી હતી એ બંધ થઈ ગઈ. આપણે એવેના ન્યુટ્રીમિક્સમાં હરેક ન્યુટ્રિયન્ટ્સ નું ડ્રીપમાં આપણે ફર્ટિગેશન કર્યું, જેનાથી કોઈ પણ કેમિકલ લોચો થતો નથી અને બધા ન્યુટ્રિયન્ટ્સની રોપાને છે એ બધું એને પૂરતી માત્રામાં મળી રહે છે, જેનાથી હર્યો ભર્યો રહે છે છોડ અને મૂળનો વિકાસ બહુ સારો થાય છે. નબળી જમીનમાં પણ એવેના ન્યુટ્રીમિક્સ એક કારગર સિદ્ધ થાય છે, જેનાથી હરેક ખેડૂતને મારી સલાહ છે કે એવેના ન્યુટ્રીમિક્સ રેગ્યુલર અથવા 7 દિવસની તો 15 દિવસ પણ રેગ્યુલર યુઝ એનો થાય તો ન્યુટ્રિયન્ટ્સની અપટેક પણ વધી જાય છે. ફોસ્ફરસ હોય કે પોટાશ હોય, ગમે તે તત્વો હોય તે સારી રીતે મળી શકે છે છોડને.